પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આપણી ભૂમિકા તૈયાર કરવાની વાત કરી. જે ભૂમિકામાં આજ સુધી આપણે જીવ્યા, જે ભાવોમાં આપણે આજ સુધી જીવ્યા, એમાંથી બહાર આવવાની વાત. અનાદિકાળથી આપણે એક જ સરખા ભાવો ઘૂંટ્યા છે, એમાં જ જીવ્યા છીએ, એમાં જ રહ્યા છે. અનંત કાળ થઈ ગયો. દોહિમ બંધણેહિમ રાગ બંધણેણમ દોષ બંધણે. આપણે બે જ ભાવોમાં જીવ્યા છે. બાકી બધા જ ભાવો છે ને, આ બે માંથી નીકળતા ઝરણાઓ, આના જ ફર્જન છે. મુખ્ય ભાવો બે છે, રાગ અને એ સિવાયના કોઈ ભાવ આપણે અનુભવ્યા નથી, કોઈ ભાવમાં આપણે જીવ્યા નથી, કશું એ સિવાયનું આપણને ફાવ્યું નથી. આ જ સેવ્યા છે અને એના લીધે ઉત્તમ પણ વેડફાઈ ગયું, એના લીધે સારું પણ સારું નથી મળ્યું, ના મળ્યું છે, અનેક વખત મળ્યું છે. આ જ શાસન, આ જ ભાવો, આ જ ગુરુ ભગવંતોના ઉપદેશ, આ જ શાસ્ત્રો, આ જ શાસ્ત્રોની વાતો, આ જ પ્રભુ, બધું જ મળ્યું છે. પણ એ બધું જ વેડફાઈ ગયું. કેમ? ચિત્ત શુદ્ધિની ભૂમિકા સુધી, ભૂમિકા બદલવાની સ્થિતિ સુધી આપણે ક્યારેય પહોંચ્યા નહીં. આપણે આપણું બધું જ અકબંધ રાખી અને પછી બધું જ કરવાની મહેનત કરી. આપણી પાસે જે છે, આપણે જેને સાચું માનીએ છીએ, આપણે જે આપણને જે ગમે છે એને સાચવીને જ બધું કરવાની મહેનત આજ સુધી કરી. આજે પણ આપણી સ્થિતિ જુદી નથી. તમે જોજો, આપણે ધર્મ કરવો છે, આપણે પૈસા ખર્ચવા છે, આપણે તપશ્ચર્યા કરવી છે, આપણે આરાધના અનુષ્ઠાન વગેરે કરવા છે, પણ મારી માન્યતાઓ, મારા આગ્રહો, મારી જીદ, મારી આસક્તિ, મારું મમત્વ, મારા મોહ, મારું તારું, આ બધું જ આપણે છોડવા તૈયાર નથી. પ્રામાણિકપણે વિચારજો, આપણે ક્યારેય આની મહેનત જ નથી. વાતો કરી છે, મહેનત નથી. વાતો સાંભળી છે, મહેનત નથી. વાતો વાંચી છે, મહેનત નથી. ભૂમિકા બદલવાની હોય, સત્વ માંગે, પુરુષાર્થ માંગે, મહેનત માંગે, ત્યાગ માંગે. બહુ અઘરું છે. જે વસ્તુ, જે ભાવો અનાદિકાળથી મને ગમે છે, જે ભાવોને જ અનંતકાળથી મેં સેવ્યા છે, એમાંથી બહાર આવવું. આપણે ખોટે માર્ગે ચાલતા હોઈએ અને છતાંય આપણું પુણ્યનો સાથ મળ્યો હોય અને આપણને ચારે બાજુથી સહકાર મળતો હોય, સંપત્તિ મળતી હોય, સુખ મળતા હોય, સાધનો મળતા હોય, અને એકાએક તમને કોઈ કેમ કે ભાઈ હવે આ ધંધો બંધ કરો, આ ખોટું છે, આ અનર્થ છે, આ તમારા આત્માનું હિત છે, છોડી શકાય? છોડાય. એટલોય પુરુષાર્થ જાગે. મેં ગઈકાલે કહ્યું હતું, ધર્મ સમજાયા પછી પુરુષાર્થ ન જાગે તો એ સમજણ કશા કામની નથી. ધર્મ સમજાયો છે એનો અર્થ જ છે કે જીવનમાં પુરુષાર્થ જાગ્યો. પુરુષાર્થ જાગે. જે ખોટું હોય એ ભલે વર્તમાનમાં સાચું દેખાતું હોય તો પણ એને છોડવાનું સાહસ પેદા કરે, એનું નામ ધર્મની સમજણ છે. મને મારા શરીરની, મને મારા આરોગ્યની, મને મારા જીવનની ચિંતા થાય ને તો ભલે મને ખાવાનું ઘણું બધું ભાવતું હોય અને છતાંય ડોક્ટરે કીધું હોય હવે તળેલું નહીં ખવાય, હવે ઘીવાળું નહીં ખવાય, હવે બાફેલું ખાવું પડશે, હવે મીઠાઈ નહીં ખવાય, બધું જ છોડી દઈએ છીએ. કોના માટે? જો સમજણ હોય, જાણકારી હોય અને છતાંય ન છૂટતું હોય તો એને સમજણ કીધું, એને જાણકારી. ગમે છે, મને ખાવાનું ગમે છે ને વર્ષો સુધી મેં મારી ઈચ્છા પ્રમાણે ખાધું છે. વર્ષો સુધી જ્યારે જે મન થયું તે ખાધું છે અને અચાનક બ્રેક લાગી જાય. બ્રેક ધીમે ધીમે નથી લાગતી,
ડોક્ટર એમ નથી કહેતા કે આજે આ છોડ દે ને કાલે આ છોડ દે, આ બધું છોડી દે છે એક સાથે કહો કે નહીં? સાચું કહો, એક સાથે કહો કે નહીં સાહેબ? અમે જો કહીએ ને બે ચાર, અરે સાહેબ એક સાથે થતું હશે? અમે જો બે ચાર વસ્તુ કહી દીધી હોય કે આ બધું છોડવાનું, અરે સાહેબ એક સાથે નહીં, ધીમે ધીમે બધું થાય. એક સાથે તો કઈ રીતે થાય? કેમ અભિગમ બદલાઈ જાય? ડોક્ટર પાસે, અરે સાહેબ તમે કહેશો એ સિવાય કાંઈ નહીં ખાવ, તમે લખી આપો આટલું જ ખાવાનું, એટલું જ ખાય, બધું જ છોડવાનું છે, આ બધું છોડ્યું. અહીંયા કન્સેશન માંગે. કેટલા કન્સેશન માંગે? આમ કરીશ, આમ હશે તો કરીશ, સાજો હશે તો કરીશ, માંદો હોય તો નહીં કરું, આમ હશે બહાર ગામ ગયા હશું તો નહીં કરું. તો કરવાનું શું છે તારે ભાઈ? પુરુષાર્થ માંગે છે, ભૂમિકા બદલવા માટે પુરુષાર્થ છે. બહુ જ અઘરું પડે, બહુ જ અઘરું. એટલે મહાપુરુષો એમને નથી કહેતા ધર્મ અઘરો છે, ક્રિયાઓ સહેલી છે, ધર્મ બહુ અઘરો છે. જાત હોમી દેવી પડે, પોતાની ઈચ્છાઓ હોમી દેવી પડે, પોતાને જે ગમ્યું હોય ને એ છોડવું પડે, ત્યારે ધર્મ થાય. હિત ત્યારે થઈ શકે જ્યારે સુખ છોડવાનું સાહસ પેદા થાય. ક્યારે હિત થઈ શકે? સુખ છોડવાનું સાહસ પેદા થાય ત્યારે તમે હિત કરી શકો. બાળક રમવાનું છોડી શકે ને તો જ સારા ટકા લાવી શકે. રમવામાં સુખ છે ને ભણવામાં હિત છે, બાળક શેની પસંદગી કરશે? જે રમવાનું છોડી શકે, જે પોતાનું મેચ આવે છે નથી જોવાની, પિક્ચર જોવાનું મન છે નથી જોવાનું, અહીંયા અમદાવાદમાં જ મેચ છે જોવા નથી જવાનું, ભણવાનું છે, કેટલું છોડવું પડે? પરીક્ષા ચાલતી હોય, ગમે તેટલું મન હોય, ગમે તેવી ઈચ્છા હોય, તમે જવા દો છોકરાઓ, એ જાય ખરા જો સિન્સિયર હોય. અને જો એને પસંદગી એની ઉપર ઉતારે, હરવા ફરવામાં, રમવામાં, જોવામાં, આ કરવામાં, તો પરિણામ શું આવે? સાહસ જોઈએ. પોતાના સુખને ગૌણ કરવાની ક્ષમતા હોય એ જ પોતાનું હિત સાધી શકે. અને સૌથી કઠિન છે, સૌથી કઠિન, મેં જેને સેવ્યા છે, જે ભાવો મેં અંદર પોષ્યા છે, જે ઈચ્છાઓ મેં પોષી છે, એમાંથી બહાર નીકળવું બહુ કઠિન છે. ક્યાં અને ક્યારે અટકવું છોડવાની વાત છે. દોસ્ત બાકીની બધી તો દોડવાની વાત છે. ક્યાં અને ક્યારે અટકવું છોડવાની વાત. કાપતી વખતે નસે નસ લાગણીની વલવલે, કાપતી વખતે નસે નસ લાગણીની વલવલે, તોય સડતું હોય તેને તોડવાની વાત. તમારું શરીર તમને બહુ પ્રિય છે, તમને બહુ રાગ છે, ખૂબ સાચવો છો, સાચવો છો, એના માટે કેટલા વાના કરો? એકાદ દાડો હિસાબ તો કરજો. ક્યારેક ફ્રી બેઠા હો ને તો હિસાબ કરજો કે આ શરીર આખા દિવસમાં કેટલું માંગે છે, અને ડિમાન્ડ કરતા વધુ આપણે આપીએ. કેટલા વાના, કેટલું સાચવીએ, અને છતાંય અચાનક કોઈ રોગ થાય, આંગળીમાં, હાથમાં, હથેળીમાં એવો રોગ થાય કે જે બીજી કોઈ રીતે મટતું ન હોય, અને ડોક્ટર એમ કે આટલો ભાગ અંગૂઠો કાઢી નાખવો પડશે, કે પગનો પંજો કાઢી નાખવો પડશે, કે હાથની આંગળી કાઢી નાખવી પડશે. કઢાવી લો કે નહીં? કેમ કઢાવી લો? કાપતી વખતે નસે નસ લાગણીની વલવલે, ખૂબ વેદના થાય, મનમાં ખૂબ સંતાપ થાય. ચાલુ આના વગર રહેવાનું છે, આ ચાલ્યું જશે, આ નીકળી જશે, આ હાથ નીકળી જશે, શું થશે? અને તોય સડતું હોય તેને તોડવાની વાત. સડે છે અને આગળનું બગાડે છે, માટે એને કાપવું જ પડે. ગમે તેટલો લગાવ હોય તો છોડવું. બસ આ જ વાત. આત્માના આરોગ્ય માટે, આત્માના હિત માટે, જે ભલે મને ગમે છે પણ એનાથી આત્માનું હિત થાય છે, તો મારે છોડવાનું. ભૂમિકા તૈયાર કરવી સહેલી નથી. આ પહેલી જ વાત જે કરી ને, ન્યાય સંપન્ન વૈભવ, આપણે બોલી ગયા ને, એટલું સહેલું નથી. લોભ છોડવો પડે, તૃષ્ણા છોડવી પડે, આસક્તિ છોડવી પડે, મોહ છોડવો પડે,
જરૂરિયાતો ઘટાડવી પડે, ઈચ્છાઓને કાબુમાં લેવી પડે, ત્યારે તમે ન્યાય સંપન્ન વૈભવ નામનો ગુણ મેળવી શકો. એમને ન્યાય સંપન્ન વૈભવ નથી આવતો જ્યાં લોભ અપાર છે, જ્યાં તૃષ્ણા બેફામ છે, જ્યાં ઈચ્છાઓને કોઈ લગામ નથી ને ત્યાં કોઈ દિવસ ન્યાય સંપન્ન વૈભવ ન હોય. જ્યાં લોભ છે, જ્યાં તૃષ્ણા છે, જ્યાં આસક્તિ છે, જ્યાં ઈચ્છાઓનો શંભુ મેળો છે, ત્યાં હંમેશા અનીતિ, અનાચાર, અન્યાય હોય ને હોય. એક વાત બરાબર સમજજો, જરૂરિયાત પુણ્યથી પૂરી થઈ શકે છે, ઈચ્છાઓ પાપ વગર પૂરી થતી નથી. ઈચ્છાઓ પૂરી કરવા માટે પાપ કરવું જ પડે, દોષો સેવવા જ પડે, અનર્થો સેવવા જ. આ સંસારમાં એક પણ જીવ એવો નથી જેની આવશ્યકતા પૂરી ન થાય. આવશ્યકતા પૂરી ન થાય એટલું પુણ્ય ન હોય એવો એક પણ જીવ નથી. અને ઈચ્છા પૂરી થાય એવું પુણ્ય હોય એવો પણ એકે જીવ નથી. એવું પુણ્ય પણ કોઈની પાસે નથી કે જેની ઈચ્છા પૂરી થાય. ઈચ્છા ક્યારેય કોઈની પૂરી થતી નથી. આવશ્યકતા તમારા પુણ્યથી પૂરી થાય. વિચારો, તમે પ્રામાણિકપણે વિચારો, તમારી આવશ્યકતા પૂરી થાય છે? થાય છે? હવે જે આપણે અટવાયા છીએ, જે આપણે દોડીએ છીએ, આંખ મીચીને કશોય ધ્યાન રાખ્યા વગર, ન ખાવાનું, ન પીવાનું, ન પરિવારનું, ન આરામનું, ન શરીરનું કોઈ પણ ધ્યાન રાખ્યા વગર દોડીએ છીએ. કોના માટે? આવશ્યકતા માટે. કોણ આટલા બધા રસ્તા સુધારે? આમ કરી લઉં, તેમ કરી લઉં, ફલાણું કરી લઉં, ઢીકણું કરી લઉં. આટલા બધા રસ્તા વિચારવાની કોને જરૂર પડે? કોને જરૂર? ઈચ્છાઓ છે તો જ આટલા બધા રસ્તા વિચારવા પડે, તો જ આટલા બધા ઉપાયો યોજવા પડે, તો જ આટલા બધી આટી ઘૂંટીમાં અટવાવવું પડે. ઈચ્છા ન હોય ને, જેની આવશ્યકતા સીમિત છે, એના જેવો સુખી આ સંસારમાં એક પણ નથી. આવશ્યકતાઓના બોજ તલે આપણે દબાઈ ગયા. આપણે ઉત્તમમાં ઉત્તમ ભાવને પણ એ ઈચ્છાઓની પાછળ વેડફી રહ્યા. વેડફાઈ રહ્યું. પુણ્યનો સથવારો હશે ને ઈચ્છાઓ પૂરી થઈ જશે તો પણ આ ભવના છેડા સુધી તમારી ઈચ્છાઓ શમશે નહીં. આટલું કરી લઉં, પછી આમ નહીં, પછી કશું જ હોતું નથી. આ બધી જ મૃગ તૃષ્ણા. હરણને એમ થાય આ રહ્યું પાણી, બસ અહીં પહોંચી જાઉં ને એટલે બસ પછી જવું જ નથી. અને જેમ દોડે એમ પેલું ઝાંઝવું આગળ જતું જ જાય. ઝાંઝવા પાછળ જનારાની શી હાલત થઈ. ઝાંઝવા પાછળ જનારાની શી હાલત થઈ. 2 કદમ પાણી હતું, તરસ્યાથી દોડાયું. જ્યારે ખરેખર સમજાય ને કે સુખ તો અહીંયા જ હતું, ત્યારે આપણી પાસે સમય જ હોતો નથી કે ત્યાં સુધી પહોંચીને સુખને મેળવી લઈએ. કારણ કે ત્યાં સુધીમાં આપણી શક્તિ, આપણી ક્ષમતાઓ, આપણી બધું જ આપણે આ ઝાંઝવા પાછળ વેડફી દીધું. અને આ કઈ એકવાર નહીં, પહેલી વાર ભૂલ નથી કરતા, અનંત કાળમાં ભૂલ કરતા આવ્યા અને એમાંથી બહાર નીકળવાની વાત છે. ભાઈ, ન્યાય સંપન્ન વૈભવ કાયમ પ્રવચનો થાય છે આની ઉપર. ટકાવારી કાઢો, હજારો પ્રવચન પછી ટકાવારી કાઢો. જૈન સમાજમાં ન્યાય સંપન્ન વૈભવવાળા કેટલા? હું બીજાની વાત નથી કરતો. જે ખરેખર શ્રેષ્ઠ ધર્મના ડંકા વગાડે છે, ઢોલ વગાડે છે, નગારા વગાડે છે, બેનરો લગાડે છે, હોર્ડિંગ્સ લગાડે છે, એ લોકોને પૂછો તમારા જીવનમાં ન્યાય સંપન્ન વૈભવ કેટલો? ન્યાય સંપન્નતા માટે તમારી સજ્જતા કેટલી? તમારો ત્યાગ કેટલો? તમારું બલિદાન કેટલું? તમે તમારા આત્મા માટે શું કરી શકો છો? પછી ઢોલ વગાડો, પછી નગારા વગાડો, પછી નારા બોલો. પેલા કશું કરી તો બતાડો, કશું મેળવી તો બતાડો, કશું અનુભવી તો બતાડો, પછી ગાણા ગાઓ, પછી ગુણગાન કરો. એકલા ગુણગાન, દુકાળ પડતો હોય, અનાજની બધે જ અછત હોય, બધે જ તંગી હોય, પૈસા આપવા છતાં તમને ન મળતું હોય, અને એવા વખતમાં તમને અનાજની બોરી મળી જાય, ગુણ મળી જાય તો શું કરો? એને સામે મૂકીને મંજીરા વગાડો? શું કરો?
હે બસ અરે ભૂખ્યા છો, દુકાળ છે, ખાવા મળ્યું નથી, ચારે બાજુ ટળવળે છે બધા લોકો, એવા વખતમાં તમને અનાજ મળી જાય તો તમે એની સામે બેસીને ગુણગાન ગાઓ, મંજીરા વગાડો, ઢોલ વગાડો, નારા લગાડો, વરઘોડા કાઢો, મહોત્સવ કરો, શું કરો? તેનું કામ શું કરો? સાચે સાચ પેલા માણસ પેટ ભરે અને પેટ ભરાય ને પછી ગુણગાન ગાય, જ્યાંથી મળ્યું હોય, જેના થકી મળ્યું હોય, જે મળ્યું હોય એ બધાના ગુણગાન પછી ગાય. આપણી હાલત છે ને ઊંધી. આ શાસન મળ્યું છે આવા કળિયુગમાં જ્યાં ચારે બાજુ પતનના અસંખ્ય નિમિત્તો મળે, બધા ટળવળે છે. સુખ માટેનું ટળવળાટ એક આત્મામાં દેખાય. ગમે તેવો તવંગર હોય તોય અને ગમે તેવો સામાન્ય હોય તોય બધા જ વલવલે છે, બધા જ ટળવળે છે. સુખ ક્યાં છે? અને એવા વખતમાં તમને સાચા સુખની ઓળખાણ કરાવે, સાચા સુખનો અનુભવ કરાવે એવું શાસન, એવી વાતો, એવા શાસ્ત્રો, એવા મહાપુરુષો, એવા પ્રભુ, એવો ધર્મ બધું જ મળ્યું છે. આપણે મંજીરા વગાડીએ છીએ ને કશું કરતા નથી. દયા આવે એવી આપણી સ્થિતિ છે, કરુણા જાગે એવી આપણી સ્થિતિ છે. જ્યાં પુરુષાર્થ કરવો જોઈએ ત્યાં મહોત્સવો કરીએ, જ્યાં મહેનત કરવી જોઈએ, જ્યાં જાતને બદલવી જોઈએ ત્યાં જમણવાર કરીને રાજી થઈ જઈએ. આખો ભવ ભ્રમણામાં ગાળી નાખશું. દુલાભાઈ કાગ નામ સાંભળ્યું ને? તમે તો સાંભળ્યું હોય. જૂના માણસ, ભાવનગરના બહુ મોટા કવિ. એને આ એક ગીત લખ્યું છે, આખું મને યાદ નથી, ભૂલી ગયો છું. પણ કડછો હોય ને, કડછો, પેલા કોઈ પણ વસ્તુ, અત્યારે તમારે ચમચા આવ્યા મોટા, પેલા કડછી હતી. કઈ પણ રસોઈ બનાવવાની હોય, જમણવાર હોય તો બધી મોટી મોટી વસ્તુ હલાવવાની હોય ને તો એ કડછીથી હલાવે. દૂધ પાકનું તપેલું હોય, દૂધ પાક બનતો હોય અને કડછી આખો વખત એમાં ફરતી હોય. દૂધ પાકનો સ્વાદ કોણ લે? એ આખો વખત કડછી અંદર હોય પણ એને કોઈ દિવસ દૂધ પાકનો સ્વાદ ના. એ કડછી દૂધ પાકના સ્વાદ વગર જ એમને એમ રહી જાય. પેલી ઈતળી છે ને, ઈતરડી ગાયના આંચલમાં હોય, હંમેશા ગાયના આંચલમાં લોહી ચૂસે પણ ગાયના દૂધનો અનુભવ એને ન. આપણી સ્થિતિ આવી છે. આખો દિવસ, આખી જિંદગી ધર્મના ગુણગાન કરીએ અને ધર્મનો કોઈ અનુભવ આપણા જીવનમાં હોતો નથી. સર્વોત્તમ સામગ્રી મળવા છતાં દરિદ્રના દરિદ્ર અહીંથી નીકળી જઈશું. આપણે કયો પુરુષાર્થ કર્યો? આપણે કઈ મહેનત કરી? આપણે શેની મહેનત કરી? આ મહેનત છે, આ પુરુષાર્થ. આ પૈસો ખર્ચવો એના કરતા પણ વધુ મહેનત ન્યાયમાં સ્થિર થવામાં છે. એના કરતા મોટો ધર્મ ન્યાય સંપન્ન થવામાં. બહુ સહેલા છે ખર્ચવા. મારા અંદર સ્વાર્થ હોય, મને એકાદ વખતે લાભ દેખાઈ ગયો હોય ને તો બીજી વાર લાભ લઈ લઉં છું. આજે ખર્ચ્યા હોય અને જેવા ઘરે જાઓ અને ફોન આવી જાય આટલાનો સોદો થયો છે એટલે તમે રાજી થાવ. જોયું ધર્મ અમારો કેટલો પ્રભાવશાળી. અલ્યા પૈસા મળે તો ધર્મ પ્રભાવશાળી કે તમારા હૈયામાં ન્યાય બેસી જાય તો ધર્મ પ્રભાવશાળી? ધર્મનો પ્રભાવ શું? સંપત્તિ વધે તે કે સન્મતિ વધે તે? શું ધર્મનો પ્રભાવ? સંપત્તિ વધે તે કે સદગુણ વધે તે? ખોટાથી પાછા ફરવાનું મન થાય ને એનું નામ ધર્મનો પ્રભાવ છે. ખોટામાં રહીને પુણ્યનો ઉપયોગ કરવો એ ધર્મનો પ્રભાવ નથી. ક્યારેય ન હોય. એક બાજુ અનર્થ સેવો, બીજી બાજુ તમે લાભ લેશો, તમે કામ કરશો, તમને ફળ મળવાનું. સંપત્તિ મળશે, સન્મતિ નહીં મળે. આ પુરુષાર્થ છે. લોભ છોડવો. લોભ હશે, તૃષ્ણા હશે તો ન્યાય, અન્યાય, અનીતિ, અસદાચાર બધું જ જીવનમાં.
એટલે પહેલી વાત કરી ન્યાય સંપન્ન વૈભવ. તારે ધર્મ સુધી પહોંચવું છે, તારે ધર્મની ભૂમિકા તૈયાર કરવી છે. પહેલા તારી ભૂમિકા શુદ્ધ છે. લોભ, તૃષ્ણા, આસક્તિ, મોહ આ બધું જ ભર્યું હોય ત્યાં ધર્મ પેદા થશે. ત્યાં ધર્મ પેદા થશે. ભૂલી જજો, જો ભ્રમણા હોય ને કે આવી ભૂમિકાએ પણ ધર્મ પેદા થાય તો આના જેવો મૂર્ખ કોઈ નહીં. બહુ મહેનત માંગે છે ભાઈ. તપાસજો, આટલા વર્ષોના ધર્મ પછી, આટલા વર્ષોના શ્રવણ પછી, આટલા વર્ષોની સમજણ પછી આપણી અંદર પુરુષાર્થ શું જાય. અહીં બહુ સરસ લખ્યું છે. અતો અન્યથા બી પ્રવૃત્તો પાક્ષિકો અર્થ લાવો નિસંશય સ્વનં. તમારા ભેજામાં કદાચ આ વાત ઉતરતી ન હોય, તમને સમજાતું ન હોય, તમને એમ જ થતું હોય, હવે બહુ સ્વાભાવિક. મનુષ્ય માત્રની નબળાઈ છે. જ્યાં લાભ દેખાય ને એને છોડવાય તૈયાર ન હોય. ખોટા રસ્તે લાભ મળે છે ને, ખોટા રસ્તે ઈચ્છાઓ પૂરી થાય છે ને, બસ એ નહીં છોડી. નહીં લખ્યું છે તમે ન્યાય સિવાય એટલે અન્યાયથી, અનીતિથી, ખોટા રસ્તે મહેનત કરો અને કદાચ એમાં સંપત્તિનો લાભ પાક્ષિક થાય અથવા ન. તમે ખોટા રસ્તે ચાલો તો સંપત્તિનો લાભ થાય જ એવું ખરું? મળે જ એવું ખરું? મળે અથવા ન મળે પણ એનાથી થનારા અનર્થ અવશ્યમ ભાવી હોય. ખોટા રસ્તે જશો તો સંપત્તિ તો મળતા મળશે, આપત્તિ અવશ્ય ભોગવવી પડશે, દુઃખ અવશ્ય ભોગવવા પડશે, દુર્ગતિ અવશ્ય ભોગવવી પડશે, દુર્ભાગ્ય ભોગવવા પડશે. એટલે પહેલો ગુણ બતાડ્યો ન્યાય સંપન્ન વૈભવ. પુરુષાર્થ આ કરજો. તમારે ધર્મ સુધી પહોંચવું છે. સંકલ્પ, આ સંકલ્પ વગર નહીં થાય. સંકલ્પ વગર નહીં થાય. માત્ર વાતોથી કશું જ થતું નથી. સંકલ્પ જોઈએ. ન્યાયમાં ઠરવું છે. હવે વ્યવસ્થા જ એવી ગોઠવવી છે કે ન્યાય સિવાયનું આપણા ઘરમાં કશું જ ના. ડગલે ને પગલે સાવધાનીથી. બહુ મોટો ધર્મ કરી નથી શકતા, બહુ મોટી આરાધના કરી નથી શકતા, પણ એ ધર્મની ભૂમિકા એવી તૈયાર કરવી છે આ ભાવમાં કે ભવાંતરમાં ધર્મ ઉદયમાં. અત્યારે પુણ્ય ઉદયમાં છે, હવે ધર્મ ઉદયમાં જોઈએ. પુણ્ય ઉદયમાં હોય ને ત્યારે બધું જ સગવડ, સાધન, સુખ બધું જ મળે, પણ ધર્મ ઉદયમાં હોય ને ત્યારે બધું જ સારું સૂઝ્યા છે. ધર્મ ઉદયમાં છે એની નિશાની શું? સતત સારું સૂઝે, સતત ખોટાથી પાછા ફરવાનું મન થાય, સતત ખોટું છોડવાનું મન થાય અને ખોટું છોડવાનું પુરુષાર્થ જાગે. એનું નામ ધર્મ ઉદયમાં આવ્યું છે. વિચારજો આપણે શું ઉદયમાં ચાલે છે, ધર્મ કે પુણ્ય? અને આ સંપન્ન વૈભવની વાત. બીજો ગુણ સમાન કુલ શીલાદિવિરત ગોત્રજૈર વૈભવ્યમ અન્યત્ર બહુ વિરુદ્ધેભ્ય. તમારા સંસારની વાત. લગ્ન ક્યાં કરવા, વિવાહ કોની સાથે? મહાપુરુષોએ દરેક પાસાનો સ્પર્શ કર્યો છે. દરેક પાસામાં શુભ તત્વ છે. આપણે શું કરીએ છીએ? મેં એક દિવસ કહ્યું હતું તમને, આપણે સતત સંસારની નિંદા કરીએ. સંસાર શુભ કેવી રીતે થાય એની વાત કરવાને બદલે સંસાર ખોટો જ છે એવી જ વાતો કરીને આપણે છે ને બ્રેન વોશનો ધંધો લઈને બેઠા. બ્રેન વોશ કરવું બધાનું. એટલે આ સમજણ આપો, એની સમજણનો પરિષ્કાર કરો. ખબર છે આ સંસારમાં જ છે, ખબર છે એની જવાબદારીઓ છે, ખબર છે એને નભાવવાની જ છે, તો શું એના મનમાં સતત ખરાબ છે ખરાબ છે ખરાબ છે એ નાખ્યા કરું કે એને કેમ જીવવું એ બતાડું. એ ત્યાં રહીને પણ એ ધર્મ માર્ગે સ્થિર રહી શકે, ત્યાં રહીને પણ એ ધર્મમય બની શકે, ત્યાં રહીને પણ એ સુખી રહી શકે એવો કોઈ માર્ગ જ નથી આપણી પાસે. શા માટે દરેક વખતે નિંદાનો રસ્તો લેવાય?
શા માટે દરેક વખતે આ નેગેટિવ રસ્તા કેમ લેવાય? તમે જુઓ, તમારે કેવી અરે વિવાહ કરવો જ પડે એવો તમારા ભાવ જ નથી અહીં આવવાના. ત્યાગ જેટલો પુરુષાર્થ નથી જાગ્યો, કરવાનું જ તો કેવી રીતે કરવો? જોજો આ માર્ગ પણ મહાપુરુષો બતા. આપણે હોઈએ તેમ કે લે મહારાજ આવી વાત કરે, એને પાપ ન લાગે. આપણે કઈ પણ કરીએ તો પાપ ન લાગે, પણ મહારાજ કઈ બી કરે તો પાપ લાગી. આપણને બધી છૂટ, બધી છૂટ. કોની વાત કરી છે? વિવાહની વાત કરી. સંસાર માંડવો જ પડે એવો જ. સમાન કુલ શીલાદિ પહેલી શરત મૂકી. કુલ પણ સમાન હોવા જોઈએ અને શીલ એટલે સ્વભાવ પણ સરખા હોવા. હવે તો તમારે ખર્ચા જ મટી ગયા, બધા જાતે બધું કરી આવે. કાં તો ફોન આવી જાય અમારું પતી ગયું છે. સમાન કુલ અને શીલ. કેમ? કેમ? સમાન ખાનદાન હોવા જોઈએ, સમાન સ્વભાવ હોવા જોઈએ. ખાનદાની સમાન ન હોય, કન્યા પક્ષે કે વર પક્ષે જો ઊંચ નીચનો ભેદ હોય, સામાજિક સ્થિતિમાં પણ ઉપર નીચેનો ભેદ હોય ને, કદાચ કન્યા ઉપરના કુળની હોય અને વર જરાક નીચેના કુળનો હોય અને બંનેના લગ્ન થઈ ગયા હોય ને, તો કન્યા અહંકારમાં જીવે. કન્યા આજે તમે જુઓ છો, આજે તમે બધા નોકરી કરો છો, છોકરીઓ નોકરી કરે, છોકરાઓ નોકરી કરે. જો એમાં છોકરીનો પગાર વધારે હોય ને, તો બિચારો પેલો છે ને એ ઊંચા અવાજે બોલી ન શકે, એને સાચું કહી ન શકે. તારા કરતા વધારે કમાવો. હવે તો તુતાની વાત જ છે. અહીંયા તમે વાળો શબ્દ તો ગયો, આપ વાળી ભાષા તો ગઈ, તુતા સિવાયની કોઈ વાત જ ને, નામથી જ બોલાવા. કેટલો ઘસારો, કેટલો ઘસારો. સંસ્કારોને સાવ ધીમે 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 ધોવાણ કરતા ગયા. ધોવાણ. આ મોટા મોટા નામ લઈને બોલાવે ત્યારે આપણને શરમ આવે. આ શું? છોકરાને બોલાવતા હોય એને બોલાવે. શરૂમાં તો ભ્રમ થઈ જતો હતો, છોકરાને બોલાવે, કારણ કે અમે આવું સાંભળેલું. ઘરમાં બોલાવવા હોય ને તો દીકરાનું નામ લઈને બોલાવે. તમને નથી લાગતું આ શોભે છે આપણે? એમ કે આમાં તો પ્રેમ દેખાય છે, આમાં જ પ્રેમ દેખાય. પછી ઝઘડતી વખતે એ તૂતા છે ને ગાળાગાળીમાં કામ આવે. તૂતા કરવાથી છે ને ભાષાનો વિવેક પણ જતો રહે. જ્યારે મન ઉપર ગુસ્સો સવાર થઈ જાય ને, ત્યારે અપશબ્દ બોલતા પણ વિવેક નથી રહેતો. કેમ કે તમે તુંની ભાષામાં વાત કરો. જો આપની ભાષા હોય, જો તમેની ભાષા હોય ને, તો થોડી મર્યાદા હોય ઝઘડવામાં. આ તૂતામાં તો એક કોઈ મર્યાદા રહે નહીં. તું તારા ઘરે ને હું મારા ઘરે, એમ જ બોલે. તમે તમારા ઘરે એમ ન બોલા, એ શોભે જ નહીં. સમાન કુળ ન હોય તો આ બધી વસ્તુ આવે. અરે વેવાઈ વેવાણમાં તકલીફ પડી જાય. ઊંચા નીચા કુળનો હોય છતાં એને નીચા જોડું થાય, એકને અહંકાર થાય, એકને નીચા જોડું થાય, સમાજમાં પણ ઓછું થાય. એટલે સમાન કુળ, કોઈનું બધાયનું સન્માન જળવાય, બધાયનું બહુમાન જળવાય, બધાયનો પ્રેમ જળવાય, એટલા માટે સમાન કુળ વાળા લેવાય. અને સમાનશીલ, સ્વભાવ પણ સરખા હોવા જોઈએ. હવે તો શું તપાસવા જાવ? આ જોવા જાય ને, શું જોવા જાય? શું જોવા જાવ? હો તો ખરા, તમે જાઓ છો. આ તો હું પૂછું છું, મને ખબર નથી. ગયા છો ને? નતા ગયા? ઘણા કામ તો ઓફિસોમાં પતી જાય. જોવા જાવ તો કેવા સાંભળ્યા હમણાં, એવા બેહુદા, એવા હલકા પ્રશ્નો પૂછ. એકાંત તારા ઘરમાં ડસ્ટબિન કેટલા?
હે સાહેબ સાંભળ્યું છે? સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? ડસ્ટબિન ખરા. અને છોકરા હોશે હોશે જવાબ આપે, છોકરીઓ હોશે હોશે જવાબ. શરમ આવી જોઈએ, શરમ. આ દેરાસરના પગથિયા ચડો ને ત્યારે ફટકારવા જોઈએ. શેના દેરાસર આવો, શેના ઉપાસ રહ્યા આવો, શેના ઘંટ વગાડો થયા આવી? તમારો 1 રૂપિયો ન ખપે અહીંયા, તમારું પગલું ના ચાલે અહીંયા. જેને મા બાપ પ્રત્યે બહુમાન નથી, જેને પોતાના પૂજ્યો પ્રત્યે બહુમાન નથી, આદર નથી, સન્માનની ભાવના નથી, એના માટે જો આવા શબ્દો પ્રયોગી શકતા હો તો ધર્મ તમારા માટે છે જ નહીં. શેનો ધર્મ, શેની વાતો, શેનું આડંબર? તમે જે માણસો ખાનદાની લજવી શકે, જે માણસો સંસ્કાર લજવી શકે, એ ધર્મને શું અજવાળશે? આ શબ્દો, આ ભાષા, આ પ્રશ્નો? મા બાપ બોજ બની જાય, સાસુ સસરા બોજ બની જાય, સાથે નહીં રહેવાનું, આ નહીં રહેવાનું. કેટલી મુશ્કેલીઓ છે. તમે શું શીખવાડ્યું આપણે? શું આપ્યું આપણે આ બધા? મેં પહેલા પણ કહ્યું હતું, આપણો પણ એટલો જ હિસ્સો છે, આપણે પણ એટલા જ અપરાધી છે. સ્વભાવ જોવાતો હોય, વ્યવહાર જોવાતો હોય, ગુણવત્તા જોવાતી હોય, હવે રૂપ રંગ જુએ, ઘરમાં કેટલી ફેસિલિટી છે એ જુએ. અરે રે, તમે ઘરને પરણો છો, તમે પદાર્થોને પરણો છો, તમે એના પુણ્યને પરણો છો કે વ્યક્તિને પરણો છો? કોની સાથે સંબંધ બાંધો છો? પદાર્થો સાથે, એના ઘર સાથે? ભદ્રંકર સુરીમાં બહુ સારી વાત કરે. આજે તો એ છે નહીં ને હોવું પણ ન જોઈએ દેશકાળ પ્રમાણે, પણ બાળ વિવાહની વાત ઘણો બધો વિરોધ થાય, પણ એ સમજણના અભાવે વિરોધ. ભદ્રંકર સુરીમાં જ કહેતા, તમે ગયા ને વંદન કરાવ, એ કે પહેલાના જમાનામાં છે ને બાળ વિવાહ પહેલેથી નક્કી થઈ જાય, તમારી દીકરી મારો દીકરો અથવા મારી દીકરી તમારો દીકરો, જે પણ હોય. પણ પછીની જે પરિસ્થિતિ છે ને એ કોઈ સમજતું નથી. નક્કી થાય, ધારો કે 5 વર્ષના હોય ને નક્કી થાય, કે 10 વર્ષના હોય ને નક્કી થાય, નક્કી થઈ જાય, પણ ઘરે ક્યારે જવાનું? એ તો સમય થાય ત્યારે જ જવાનું. એક અવસ્થા થાય પછી જ બીજાના ઘરે જવાનું. ત્યાં સુધી આ ઘરે કન્યા હોય ત્યાં સુધી એ કન્યાનું ખાવાનું, ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું બધું જ વરના ઘરે થયા, એના જ ઘરેથી બધું આવે. એટલે ધીમે 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 એ ઘર સાથેના એના તાણાવાણા વણાતા જાય. એક જ્યારે એ ઘરમાં જાય ને ત્યારે હું પારકા ઘરે આવી એવું એનો અનુભવ જ નથી, હું મારા જ ઘરે આવી છું એવો અનુભવ થાય. અને જાય એવી જ ભેગી એ ઘરમાં એ બધા જ પરિવાર સાથે આમ એક સભ્ય તરીકે ભળી જાય. આ વ્યવસ્થા કેવી અદભુત વ્યવસ્થા! આજે તો 25 વર્ષ અહીંયા ઉતરી હોય, બીજે દિવસે ત્યાં જાય, હવે કાલે 6 વાગે ઉઠી જવાનું. અરે એમાંય ત્રાસ. તમને ખબર છે 25 વર્ષ સુધી જે દીકરી લાડકોડમાં ઉતરી છે, મોટી થઈ છે, સવારે 9 વાગે ઉઠવામાં જેને નખરા કર્યા હોય અને મા બાપે પ્રેમથી સાચવી હોય, એને એકાએક તમે 6 વાગે ઉઠાડી દો અને ઓર્ડર કરો, શું થાય ઘરમાં? સાહેબ શીખવાડવું તો પડે ને. હા, આ કેવું છે, પોતે જે સહન કર્યું હોય ને બધો બદલો લે. એ બધું અહીંયા વ્યાજ સાથે વસૂલ કરે. અરે સંસાર શું કરવા સળગાવો છો યાર? અને તમારી દીકરી કોકના ઘરે ગઈ હોય અને 5:30 ઉઠાડે તો શું થાય? શું શીખવાડો એને? દીકરી ઘરમાં આવી છે ભાઈ, કેળવવાની છે, પલોટવાની છે, એને ભેળવવાની છે આપણી અંદર. અને પછી કઈ થાય ને સાહેબ, આજના જમાના છોકરા છોકરીઓ કઈ કોઈનું સાંભળતા નથી. તમારે દરેક જગ્યાએ માથું મારવા જોઈએ. તે મીઠાની ડબ્બી અહીં કેમ મૂકી? એટલે તમારે શાકમાં મીઠું છે કે નહીં એ જોવાનું. ડબ્બી ક્યાં પડી છે તમારે શું કામ? એની માથાકૂટ કરે. હવે રસોઈ કે બા તમે હવે ધર્મ કરો, સામાયિક કરો, માળા કરો, નહીં ચેન ન પડે. એ રસોડમાં આવે એ માથું મારે. છોડો, જેને નિવૃત્ત થતા નથી આવડતું ને એને ડફડા ખાવા પડે.
નિવૃત્ત થતા શીખવું જોઈએ. માણસે એક એજ પછી ઘરના વ્યવહારોમાંથી, ઘરની વ્યવસ્થામાંથી, બધામાંથી નિવૃત્ત થવું જોઈએ. જેને નિવૃત્ત થતા આવડે ને એ ઘરમાં દેવતાની જેમ પૂજાય. કોઈ વાતે માથું ન મારે, કોઈ વાતે સલાહ સૂચના, વાતે વાતે સલાહ પૂછે તો જ આપે. ડાયો એને કહેવાય, પૂછે તો આપે. વડીલ થવું સહેલું નથી. મોટા તો થઈ જાય, વડીલ નથી થવાતું. બધે માથું મારે એ મોટો કહેવાય. સમજણ વગર માથું મારે એ મોટો કહેવાય. પોતાનો જ અધિકાર સમજે દરેક બાબતમાં એ મોટો કહેવાય. પણ સૌને સાથે લઈને ચાલે, સૌની ભાવનાઓને સાચવે, સૌની ભાવનાઓનો રિસ્પેક્ટ કરે, આદર કરે, એને વડીલ કહેવાય. જેનામાં ઉદારતા હોય વડીલ કહેવાય. દરિયા પેટ વાળો હોય ને એ વડીલ કહેવાય. સમાન કુલશીલ, સ્વભાવ પણ સમાન હોવા જોઈએ. બંને તપાસા કરે દરેક વ્યક્તિ એના સ્વભાવને પણ. આ તો 10 વર્ષ પ્રેમમાં રહ્યા હોય, લગ્ન થાય એટલે 6 મહિને છૂટા. 10 વર્ષ શું કર્યું? પ્રેમલી કર્યા. કાંઈ વિચારે નહીં, કાંઈ જુએ નહીં, બસ હરવામાં ફરવામાં, બાપાના પૈસે લેર, બધું કરે. અમે તો એકબીજા વગર રહી શકીએ એમ નથી. પણ પછી શું થયું? પછી એકબીજા હાથે રહી શકે ને. કેમ? સ્વભાવનો જ કોઈ મેળ. સ્વભાવ પરખાય. મર્યાદા દરેકમાં હોવાની. બરાબર સમજો, દરેકના સ્વભાવની એક મર્યાદા હોવાની. પણ તમે કેટલું ચલાવી શકો એમ છો, તમે કેટલું ઉદારતાથી સ્વીકારી શકો એમ છો, એ પણ ખબર પડવી. તમારો શું સ્વભાવ છે એને પણ ખબર પડવી. ત્યાં જ સુખ રહે, ત્યાં જ શાંતિ રહે, ત્યાં જ તમારું લગ્ન જીવન સુખમય ચાલે. તમે સંસ્કાર કેવી રીતે આપશો? તમારી આવનારી પેઢી એમાં તમે ઉત્તમતા સિંચશો શું? જો તમારામાં જ નહીં હોય, તમને અરસપરસ જ તમારું બનતું નહીં હોય, તો આવનારી સંતતિને તમે શું આપશો? કેવી પેઢી પેદા કરશો? સમાન ગોત્ર વાળો ન હોવો જોઈએ. વ્યવહારની મર્યાદા ના, માન સન્માનની મર્યાદા ના, અને બહુ વિરુદ્ધેભ્ય. જે વ્યક્તિના ઘણા વિરોધી હોય એની સાથે કોઈ દાડો લગ્ન ન કરે. એટલે રાજકારણીઓ સાથે ન કરે. તમે બધું જ જુઓ, પણ આ પરિસ્થિતિમાં ક્યારેક તમે સપડાવો ને ત્યારે તમે પણ વાંકમાં આવો, તમે પણ ગુનામાં આવો, તમે પણ બીજાના વિરોધના ભોગ બની જાઓ. તમે નિર્દોષ જ છો, પણ એની સાથે જોડાયા એટલે તમારે પણ વિરોધનો ભોગ બનવો. બહુ જ વિવેક વાળી વાત. અત્યારે તો તમારા માટે આ બધી બાબતો સાવ આમ કેવું લાગે, સામાજિક વ્યવસ્થા જોઈએ ને ત્યારે આપણને શરમ આવે. કોઈ મર્યાદા જ નથી રહી વ્યવસ્થા, કોઈ શાલીનતા જ નથી રહી આ બાબત. જ્યારે જ્યારે ફાવે ત્યારે જોડાય છે, જ્યારે ફાવે ત્યારે છૂટા પડી જાય છે, જ્યારે ફાવે ત્યારે તે કરે. અને આ કહાની દરેક ઘરમાં, ઘરની કહાની છે. કેમ આવું બને? સાઠ 70 વર્ષના લગ્ન જીવન તમે જુઓ. તમે એમ જુઓ કે આ બેમાં તો કોઈ મેળ પડતો નથી, અને છતાંય બે જણા અત્યંત પ્રેમથી રહેતા. શીખો. સંસાર ચલાવવો ને એમાં પણ ઘણી સમજણની જરૂર પડે છે. ચલાવતા આવડે તો જ તમે ધર્મ સુધી પહોંચી શકશો. સંસાર જ ચલાવતા નથી આવડતો, એ પોતાનું શું કલ્યાણ, એ પોતાનું શું થશે? ઘર છે, દરેકનો સ્વભાવ જુદો હોય. દરેકના સ્વભાવમાં કંઈક ને કંઈક ઓછપ હોય, ન્યૂનતા હોય, કોઈકમાં વિશેષતા હોય, કંઈક પણ હોય. આપણે વડીલ છીએ, આપણે મોટા છીએ. સૌનો સમાવેશ કરો, સૌને સાથે રાખીને ચાલો, સૌને આ વિચારોનું સન્માન કરો. મારું જ ચાલવું જોઈએ ને આ વિચાર જ ખોટો, આ દ્રષ્ટિ જ ખોટી.
મારું જ શા માટે? આ ઘર કોનું? આ ઘર કોનું? તમારું. આ મકાન તમારા નામનું છે એટલે તમે કહી શકો મારું. આ મિલકત તમારી. ઘર કોનું? મકાન તમારા નામનું, પણ ઘર કોનું? હે? બધાનું. અને અધિકાર કોનો? ઘર બધાનું, તો અધિકાર કોનો? જે ઘરમાં કોઈને ભૂલ કરવાની છૂટ ન હોય ને એ પરિવાર ન કહેવાય. કોઈની પણ ભૂલને ઉદારતા પૂર્વક સ્વીકારવાની જ્યાં સમજદારી ન હોય એ પરિવાર ન હોય. અરે હોય, ભૂલ કરવાની છૂટ હોય આપણા પરિવાર, ભલે કરી આવ્યા ને પણ ખુલ્લા દિલના થાય. જે હોય કેજો, શરમાતા નહીં, ડરતા નહીં. હોય ભૂલ દરેકથી થાય, પણ ક્યારે બને? આ રીતે જોડાયા હો તો, સમજણ પૂર્વક જોડાયા હો તો, આંખ મીચીને કૂદી પડ્યા હો ને ત્યારે આ બધું બનતું નથી. રોજના સંતાપ. તમને ઘણી વાર એમ થાય આ કોના માટે કમાઈએ છીએ, કોના માટે લાવીએ છીએ? બિચારો દુકાનમાં બેઠો જ રહે, મોડામાં મોડો ઘરે આવે. કેમ ભાગે છે લોકો? કેમ ભાગો છો ઘરથી? કેમ ભાગો છો પરિવારથી? હોય છે કે નહીં? એને ખબર છે ઘરે આવ્યા નથી, એને જેટલો 24 કલાકનો થાક ન લાગે ને એટલો બધો થાક એટલી આ મર્યાદાઓ બાંધી છે આ મહાપુરુષો. ભાઈ વિવેક કરો, આખી જિંદગી પસાર કરવાની. લગ્ન જીવન એ કઈ મોજ મજાનું જીવન નથી, જવાબદારીનું જીવન છે. જવાબદારીનું જીવન છે. તમારે તમારા થકી આગળની પેઢીને કશુંક આપવાનું છે, કશુંક આગળ વધારવાનું છે. તમને જે ઉત્તમ મળ્યું છે એ ઉત્તમને આગળ વધારવાનું. એના માટે આ પરિસ્થિતિ જોઈએ. બચપણથી રેડજો, નાનપણથી રેડજો. આ કરવાનું. તમે પરિચય તો આપો, તમે કોણ છો. ગમે ત્યાં જોડાય નહીં, ગમે તેની સાથે જોડાય નહીં. મિત્રતા ગમે તેની સાથે હોય, આત્મીયતા ગમે ત્યાં ન હોય. મિત્ર બધા હોય, કેમ ન હોય? બધા જ મિત્રો હોય, બધા જ પોતાના હોય, પણ જેની સાથે જીવન ગાળવાનું છે એ કેવી વ્યક્તિ જોઈએ, કેટલી તપાસ કરવાની હોય. ભાઈ આના આધાર ઉપર તો મારા મા બાપનું સન્માન છે, મારા જીવનની સુરક્ષા છે, મારી શાંતિનો આધાર છે, મારી આવનારી પેઢી એના સંસ્કારનો સવાલ છે. આ કશું જ જોવાતું નથી, માત્ર ઈચ્છા જોવાય, માત્ર પોતાની લાગણીઓમાં તણાઈ જવાય. કશું જ જોવાતું નથી. મારો પરિવાર છે, મારું ખાનદાન છે, મારું કુટુંબ છે, મારા વડીલો છે, મારા પૂજ્યો છે, આ બધાનું સન્માન જળવાશે કે નહીં, બહુમાન જળવાશે કે નહીં, વિનય વિવેક જળવાશે કે નહીં, એમનો આદર થશે કે નહીં, કશું જ જોવાનું. આ બધા વિચાર હોય ને તો આ બધી ઈચ્છાઓ હોવા થઈ જાય. આપણને કોઈ નહીં પડી ના હોય. માત્ર તમે અને બે જણા જોડાય એટલો જ એનો અર્થ નથી. તમારી ગઈ પેઢી અને તમારી આવતી પેઢી બધાનો આધાર આ બે ઉપર છે. બહુ જ જવલ્લે જોવા મળે છે, નથી મળતા એવા કુટુંબો છે, એક સાથે રહે, કોઈ છૂટા પડવા તૈયાર. ખાલી આમ વ્યવસ્થાની દ્રષ્ટિએ વાત કરવા જાય ને તોય રડવા માંડે છે, એટલો પ્રેમ હોય છે. પહેલા ચતુર્માસના ક્ષેત્રો કલ્પસૂત્ર આવશે, સાંભળો છો કે માળા ગણો? ચતુર્માસનું ક્ષેત્ર નક્કી કરવાનું હોય ને તો એના ગુણો નક્કી કરવાના કે આટલા આટલા ગુણો, આટલી આટલી વસ્તુ, આટલી આટલી પરિસ્થિતિ જેમાં હોય ને એ ક્ષેત્રમાં ચોમાસું કરવું. સાંભળ્યું છે? એમાં એક ગુણ છે જ્યાં સંયુક્ત કુટુંબો રહેતા હોય. હવે તમે હું તો હુંથી બે રહેતા હો અને 8-10 સાધુ હોય, તમારે ઘેર ઓરવા આવે, તમે શું કરો? સાચું કહો સાહેબ, કેજો ને, અમે 2 જ જણા છીએ.
હવે રોટલી 3 બની હોય, તમે ન ઓરાવો એમ નથી કહેતો, પણ સાધુને નિર્દોષ આહાર જ ન મળે. કહીને જ આવું, કહીને જ જવું પડે. કારણ 2 જણા હોય, હવે 2:30 વાગે જમતો હોય તો 11 વાગે શું હોય? સંયુક્ત કુટુંબ હોય ત્યાં ચોમાસું કરવું એ ગુણ બતાડ્યો. હવે ક્યાં છે? કેવો લાભ હતો હે બાળકો? ક્યાં? આજે તમે જુઓ તમારી સ્થિતિ, તમે વ્યાખ્યાનમાં કેમ નથી આવી શકતા? કેમ નથી આવી શકતા? સાચું કહો. સંયુક્ત કુટુંબ હોય ને, છોકરા ક્યાં મોટા થઈ ગયા ખબર ન પડે. આ નિશાળે મૂકી આવશે, આ નહીં મૂકી આવે, આ કોઈ પણ કામ કરી લે, બીજા બધાને એકબીજાને ધર્મ કરવામાં સહાયક થાય, એકબીજાને ઘરની વ્યવસ્થામાં સહાયક થાય. કેવું વાતાવરણ હોય, કેવું અદભુત વાતાવરણ રચાય, અને આપણે એનાથી વંચિત રહીએ. સાહેબ ટિફિન બનાવવાના, છોકરાને મૂકવાના, છોકરાને નવડાવવાના. એટલે આ નાહી લેશે બાબા, શું નવડાવવાના હોય? બાર અમથાય નવડાવો છો બધા. હવે નાહે નહીં બાપડો, 10 વર્ષનું છોકરું નાહી લે, બધું જ આવડે એને, પણ ના, ગંદો રહી જાય તો તમારા પ્રેમનો અનાદર નથી કરતો, પણ આજે મૂઢતા છે ને, આ વેવલાપણું છે ને, એને દૂર કરો. પેલા કોઈ મૂકવા નહોતું આવતું અમને, કોઈની જિંદગીમાં અમને કોઈ સ્કૂલમાં હાથ પકડીને મૂકવા નથી આવ્યું. હાલતો ના ભાઈ, હાલતો જાય, રમતો જાય, ફરતો જાય, આખર જાય, પહોંચી જાય સ્કૂલ. સંયુક્ત કુટુંબના કેવા લાભો હોય, પણ જ્યારે આ બધી મર્યાદાઓ સચવાય છે ને, ત્યાં કુટુંબ સંયુક્ત હોય, ધીરજ હોય, જેના સ્વભાવ સમાન છે, જેના કુળ સમાન છે, જેના વિવેક સમાન છે, ત્યાં જ આ સંભવ. તમે માંદા પડ્યા હો, શું કરો? પડોશીને બોલાવવો પડે, ઘરનો રામો આવે એ તમને દવા આપે. કેવી પરિસ્થિતિ! આ વિવેક, આ મર્યાદા બતાડી. સમાન અને કુળશીલ વાળા હોય એની સાથે જ વિવાહ કરવો. વિચારજો, આ બધા ગુણો છે ને માત્ર સાંભળવાના નથી, બહુ જ ઊંડાણથી ને બહુ જ ગંભીરતાથી આ બધી બાબતમાં વિચાર કરવા છે. આપણો સમાજ બહુ ઝડપથી ટ્રેક ઉપરથી ઉતરી રહ્યો, બહુ જ ઝડપ. પશ્ચિમની હવા કરીને આપણે બધું જ સ્વીકારી, અને પેલા લોકો અહીંયા ફાફા મારે છે કે અહીંયા યોગ હતો, અહીંયા સાધના હતી, અહીંયા આવી રીતે રહેતા હતા, અહીં લોકોની જીવનચર્યા આવી છે, અહીંયા લોકોના પરિવારમાં આ રીતે રહેવાય છે. આ બધું જ પેલા લોકો તપાસ, અને આપણે ત્યાં તપાસીએ છીએ આ લોકો કેટલી મજામાં રહે છે. એ મજામાં નથી રહેતા ભાઈ, તમે જુઓ તો ખરા એમને. પરિવારનો પ્રેમ કોને કહેવાય, માતા પિતાનો પ્રેમ કોને કહેવાય, ભાઈ બહેનનો પ્રેમ કોને કહેવાય, એમને ક્યારે જોવાય નથી મળતો, અનુભવાય નથી મળતો. બધાય 15-16 વર્ષની ઉંમર થાય એને સ્વતંત્ર થઈ જાય, પોતાની રીતે કમાવાનું, પોતાની રીતે ભણવાનું, પોતાની રીતે તૈયાર થવાનું, પોતાની રીતે બધું જ કરવાનું, પોતાની રીતે. આદર્શ પરંપરા આપણા ઋષિ મુનિઓએ, આપણા મહાપુરુષોએ આપણને આપી છે. પેલા તો કોઈ પૂછતું નહોતું, મા બાપ નક્કી કરી આવે ને એટલે છોકરાઓ કઈ બોલે નહીં, કાંઈ નહીં. અને જે હોય વર્ષો નીકળી જાય, આનંદથી નીકળી જાય, પ્રેમથી નીકળી જાય. આજે વારે મા બાપને વચ્ચે પડવું પડે, વારે પરિવાર ભેગો કરવો, વારે બધા વડીલોએ ભેગા થવું પડે. ભાઈ સમજાવો આ 2 જણ, સમજાવો આ 2 જણાને, આને સમજાવે, થોડું તું છોડ, કેટલું કરવું પડે. અદભુત છે મહાપુરુષોનો ઉપકાર, જો સમજાઈ જાય. પણ કેવું છે, આપણી પરંપરામાં આવું, આપણા હૈયે વસવું જોઈએ, વાતો પણ એવી થવી જોઈએ.
ચર્ચાઓ પણ એવી થવી જોઈએ, પરિવારમાં અરસપરસની વાતો પણ એવી હોવી જોઈએ, તો જ સંસ્કાર કેવી રીતે બને? તમારી પેઢી, તમારા પછીની આવનારી પેઢી એ શીખશે શેનાથી? ચોપડીમાં મળતું નથી, ધર્મગ્રંથો તો કોઈને વાંચવા નથી, એ સિવાયની ચોપડીઓમાં આ બધું કશું મળતું નથી, તમારા સોશિયલ મીડિયામાં આવું કાંઈ મળતું નથી, સ્કૂલોમાં કોઈ આવા પ્રકારનું શિક્ષણ નથી, કોઈ ટીચર એવા નથી, કશું જ નથી બચ્યું. માત્ર ને માત્ર આપણી જવાબદારી આવી છે, માત્ર ને માત્ર આપણે જ મહેનત કરવાની છે. મેં પહેલા પણ કહ્યું હતું, ઘરનું વાતાવરણ બદલો, તમારી ટેવો બદલો, તમારા વ્યવહારો બદલો. ફરીવાર સમાજને બેઠો કરવો હશે, ફરીવાર આ સમાજમાં તેજ લાવવું હશે, ફરીવાર આ સમાજને જાજ્વલ્યમાન બનાવવું હશે, ઉત્તમ બનાવવું હશે, તો આપણે જ ફેરફાર કરવો, આપણે જ બદલવું પડશે. ફરીવાર કહું છું, અહીંયા આવીને જેટલો દેખાડો કરો છો એના કરતા વધુ મહેનત તમારા પરિવારને બદલવાની કરો, એના કરતા વધુ મહેનત તમારી સંતતિ, તમારા વડીલો એની સાથેના વ્યવહારના બદલાવમાં કરો. ઘર સુધરશે, પરિવાર સુધરશે, ધર્મ બધું એમને એમ સુધરી જશે. નહીંતર લોકો ઘરથી કંટાળીને અહીંયા આવે, એવા ન જોતા. ઘરમાં પણ ઉલ્લાસ હોય અને ઉલ્લાસથી આવતો હોય, આનંદથી આવતો હોય, એને ધર્મ સૂઝશે, એ ધર્મ કરી શકશે, એ ધર્મ આરાધી શકશે, એ ધર્મને અજવાળી શકશે. ઘર બદલો ભાઈ, ઘર બદલો, વ્યવહાર બદલો. ખૂબ જીવ્યા ઈચ્છા પ્રમાણે નહીં, હવે છોડો, હવે ક્લેશ છોડો, આ સંક્લેશ છોડો, આ પરસ્પરસના કદાગ્રહો છોડો, બધું છોડો. હવેની પેઢીને નવેસરથી તૈયાર કરવાની, હવેની પેઢીમાં નવેસરથી સંસ્કાર સિંચવાના. આ જૂનવાણી વાતો નથી. આપણને ભલે જૂનવાણી લાગે, આપણને એમ લાગે એ હરિભદ્ર સુરી મહારાજના 1000 વર્ષ પહેલાના જમાનામાં આ બધું હતું સાહેબ, હવે આ ન ચાલે. સાચું કહેજો, ચાલે કે ન ચાલે? પ્રામાણિકપણે કહેશો, તમે જે રસ્તો લીધો છે એ રસ્તે તમને સુખ મળ્યું છે? એ રસ્તે તમને પરિવાર મળ્યો છે? એ રસ્તે તમને પ્રેમ મળ્યો છે? મળ્યું છે કાંઈ? બધું જ ખોટા આવ્યા છીએ. બરાબર સમજો, જેટલા હસીએ છીએ ને તમાચો મારીને ગાલ લાલ રાખીએ. એકવાર પ્રેમથી કોઈના ખભે હાથ મૂકીને જોજો, ધ્રુસકું ન મૂકે તો કેજો. દરેક અંદરથી સંતપ્ત છે માણસ. આવો ધર્મ પામવા છતાં, આવા પ્રભુ મેળવવા છતાં આપણે સંતાપમાં જીવીએ, આપણે આત્મ ધ્યાનમાં જીવીએ. પુણ્ય ઓછું નથી, ફરી કહું છું, ગઈકાલે પણ કહ્યું, પુણ્ય ઓછું છે માટે દુઃખી છીએ નહીં, સમજણ ઓછી છે માટે. આપણે આપણી ઉજ્જવળ પરંપરાઓને છોડી દીધી, એને જૂનવાણી માનીને એની ઉપેક્ષા કરી અને એના પરિણામ આપણે ભોગવીએ છીએ. દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ થઈ ગઈ, દરેક વ્યક્તિની પ્રાઇવસી થઈ ગઈ. દરેક રૂમમાં કેમ ટીવી આવ્યા? સાચું કહેજો, કેમ આવ્યા? દરેકને પ્રાઇવસી જોઈએ, દરેકને સ્વતંત્રતા જોઈએ છે, કોઈને સાથે બેસવું જ નથી. આપણે આ કેમ પહોંચ્યા છીએ અહીંયા સુધી એની વાત કરી રહ્યો. આ મહાપુરુષોની દ્રષ્ટિ બહુ જ લાંબી. આ બધા વિધાનો કાળજયી વિધાનો છે. કોઈ પણ કાળ લઈ લો, આના વગર તમને સુખ નહીં મળે, આના વગર તમને શાંતિ નહીં મળે, આના વગર તમે સ્વસ્થતાથી નહીં જીવી શકો. ઘણા આવે છે મારી પાસે, આમ ધ્રુસકું મૂકી દે છે, સાહેબ બધું જ છે પણ ડિપ્રેશનમાં જીવવું પડે, ઊંઘ આવતી નથી, એસી રૂમમાં ડનલોપના ગાદલામાં ઊંઘ નથી આવતી, ઊંઘ વેરણ થઈ ગઈ. કેમ વેરણ? શું ખૂટ્યું? એસી ચાલુ છે, આટલો બધો વૈભવ છે, બંગલો છે 10,000 સ્ક્વેર ફીટનો, ઊંઘ કેમ નથી આવતી? ખામી ક્યાં છે? આપણે કોકનામાં શોધીએ, આના લીધે, આના લીધે, આના લીધે. અરે અંદર તો તપાસ કર ભાઈ. જે મારી સ્થિતિ છે એનો સૌથી વધુ જવાબદાર હું એકલો છું, બીજા બધા પછી.
જ્યારે પણ ગડબડ થાય ને પહેલું પોતાની જાતને પૂછજો, મેં મારા કુટુંબને, મેં મારા દીકરા દીકરીઓને શું આપ્યું? પૈસા ગણતા નહીં, વ્યવસ્થાઓ ગણતા નહીં, સંસ્કાર જોજો, સમજણ જોજો. શું સમજણ આપી, શું વ્યવસ્થા આપી, શું વિવેક શીખવાડ્યો, એનામાં ખાનદાની પ્રત્યે શું બહુમાન જગાડ્યું, એને મળેલું, એને જે ઉત્તમતા મળી છે એના વિશે એને જાગૃત કર્યો મેં. માટે હું સંતાપમાં છું, માટે હું અર્થ ધ્યાનમાં છું, દૂર ધ્યાનમાં. આ બીજો ગુણ છે. સમજજો, સમજાય તો. બહુ જ મહેનત માંગે એવું છે આખા સમાજને બદલવાનો, પણ પહેલી શરૂઆત મારાથી હોય. આખી શેરીનો કચરો વાળવાનો છે, પણ દરેક માણસ પોતાનું આંગણું વાળે ને એટલે આખી શેરી વળાય. આંદોલનોથી ન થાય, આના જુલુસ ના હોય, આમાં વિવેક હોય. અને આ વિવેકનું વાત છે, આગળના શું ગુણો છે એનું શું સ્વરૂપ છે.